રાજકોટ જિલ્લા ધોરાજીના આપ દ્વારા અનોખી રીતે રોડ રસ્તા બિસ્માર હોય તેના વિરુદ્ધમાં કાર્યક્રમ કરવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ ઉપર કે જમનાવાડ રોડ રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે। આ વિસ્તારમાંથી નીકળતા રાહદારીઓ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પણ આ સમસ્યા માટે લોકો સહન કરી રહ્યા છે। ત્યારે આજરોજ ધોરાજી શહેરના આપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ। આજરોજ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધોરાજી શહેરના આરએનબી તથા નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે। ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના બહારના આગેવાનો લોકોને લલચાવવા માટેથી લલચાવીને મત મેળવવા માટેથી પેરિસ જેવા રોડ રસ્તાને ખોટા પોકળ દાવાઓ કરેલ હતા। આજરોજ ધોરાજી શહેરના રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે। લોકોને આજરોજ અમારે જાગૃત કરવા માટેથી તંત્રને કાન ખોલવા માટેથી લોકોને પુષ્પગુચ્છ આપી અને પુષ્પવર્ષા કરીને જ્યાં પેરિસ જેવા રોડ રસ્તાઓની હાલત ખરાબ છે તે લોકોને જાગૃતિ ફેલાવવા માટેથી કાર્યક્રમ આપવામાં આવેલો અને ધોરાજી નગરપાલિકા દ્વારા ગત જનરલ બોર્ડની અંદર લાખો રૂપિયાની મોરમ તથા ટાઇલ્સના બિલો મંજૂર કરવામાં આવ્યા છે। ધોરાજી શહેરના કોઈ રોડ રસ્તા ઉપર કોઈ ટાસ કે મોરમ નાખવામાં આવી નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી નગરપાલિકામાં થઈ રહ્યો છે અને લોકો રસ્તાથી પીડાઈ રહ્યા છે। મારું નામ સલીમ મુગલ, આમ આદમી પાર્ટી ધોરાજી શહેર। આજરોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાઓ જે નગરપાલિકાના હોય, આરએનબી વિભાગના હોય, એમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે। અત્યારે પરિસ્થિતિ એવી કપડી થઈ ગઈ છે કે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે અને વાહન પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી, બરોબર। જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રીના વિસ્તારની આ હાલત હોય, સાંસદની અને ધારાસભ્ય સરપંચથી લગાડીને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 30 વર્ષથી ભ્રષ્ટ ભાજપ ગુજરાતમાં સત્તા શાસન ચલાવી રહ્યું છે, તે છતાં ધોરાજી શહેરની હાલત બહુ કપરી છે। ધોરાજીના રોડ રસ્તા બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટીની ધોરાજી શહેરની ટીમ દ્વારા ધોરાજી શહેરના રાહદારીઓ છે એમને અમે પુષ્પવર્ષા કરી અને ગુલાબ આપીને એનું સન્માન કર્યું છે કે આપણી કપરી પરિસ્થિતિ છતાં તે લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને તકલીફ સહન કરી રહ્યા છે। અને ધોરાજી નગરપાલિકા હોય, આરએનબી વિભાગ હસ્તકના રસ્તાઓ ખખડધજ હાલતમાં બની ગયા છે અને આ વિસ્તારોમાંથી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકોને આમ જનતાને ફૂલ આપીને તેના ઉપર પુષ્પ વર્ષા કરી લોકોની સહનશીલતા, ધીરજ જાગૃત કરવા માટે આ અનોખો કાર્યક્રમ યોજાયો અને જવાબદાર તંત્ર કે નગરપાલિકામાં જે પક્ષનું શાસન હોય તેના સુધી આ રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા છે, તેને તાત્કાલિક સારા કરવામાં આવે, તેને જગાડવા માટે આપ દ્વારા નવતર પ્રયાસ કરાયો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।